નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના તરસાણામાં મોતની મચ્છીમારી. તળાવમાં કાળમુખો મગર હોવા છતાં જીવના જોખમે પાણીમાં ઉતરતા માછીમારો. તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોશે કે મગરને પકડવાની વ્યવસ્થા કરશે? ડભોઈ હાલના દિવસોમાં રાજ્યભરમાં નદી તળાવમાં મગર દ્વારા માણસો પર હુમલા કરવાની અને ખેંચી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવી જ એક ભયાનક અને જીવલેણ બેદરકારી ડભોઈ તાલુકાના તરસાણા ગામે આવેલ તળાવમાં જોવા મળી રહી છે. તળાવમાં વિશાળકાય મગરોનો અડ્ડો હોવા છતાં સ્થાનિક માછીમારો પોતાના જીવને હથેળીમાં મૂકી ઊંડા પાણીમાં માછીમારી કરવા ઉતરી રહ્યા છે. સ્થાનિકોમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે, જો કોઈ મોટી હોનારત સર્જાશે તો જવાબદાર કોણ? 5 દિવસ પહેલા જ કિનારે દેખાયો હતો કાળ. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર 5 દિવસ પહેલા જ તરસાણા ગામના આ તળાવમાં કિનારે એક મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો હતો. તળાવમાં એક નહીં પણ અનેક મગર હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. મગરની હાજરીમાં પ્રત્યક્ષ પુરાવા મળ્યા હોવા છતાં માછીમારો તદ્દન બેફકર બની તળાવના ઊંડા પાણીમાં જાળ નાખી રહ્યા છે. રોજ સવારે સાંજ જીવના જોખમે આ ચાલતી પ્રવૃત્તિ ગમે ત્યારે કોઈનો ભોગ લઈ શકે છે અને આ રીતે ગુજરાતમાં ક્યાંક મગરોની દહેશત વધી રહી છે. નોંધનીય એ છે કે હાલના સમયમાં રાજ્યની વિવિધ નદીઓ અને તળાવોમાં મગર દ્વારા પશુઓ તેમજ કિનારે જતા માણસોને ખેંચી જવાની ઘટનાઓમાં સતત અખબારોની હેડલાઇન બની રહી છે. આવી સ્થિતિમાં તરસાણા ગામના માછીમારો જાણી જોઈને મોતના મોંમાં જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. સ્થાનિકોના મનમાં ઉઠતા વેધક સવાલોમાં છે કે જવાબદાર કોણ? જો આ તળાવમાં કોઈ માછીમાર મગરનો શિકાર બનશે તો તેની જવાબદારી કોની રહેશે? વહીવટી તંત્રની, પંચાયતની કે પછી જીવ જોખમમાં મૂકનાર માછીમારોની પોતાની? તંત્ર ક્યારે જાગશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? અને આ પ્રકારની દુર્ઘટનાઓ કોણ રોકશે? લાલચ અથવા મજબૂરીવશ થઈને પણ જીવ સટોસટનો ખેલ ખેલતા આ માછીમારોને કાયદાકીય રીતે રોકવા માટે વન વિભાગ કે સ્થાનિક તંત્ર કેમ કોઈ કડક પગલાં નથી ભરી રહ્યું? તળાવ ફરતે ચેતવણી કે પેટ્રોલિંગની પણ જરૂર છે. ગામના જાગૃત નાગરિકોની માંગ છે કે વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ બાબતે હસ્તક્ષેપ કરે. તળાવની આસપાસ મગર હોવાથી પાણીમાં ઉતરવું નહીં તેવા ચેતવણીના બોર્ડ મારવામાં આવે અને ગેરકાયદે કે જોખમી રીતે થતી માછીમારી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના સમય રહેતા ટાળી શકાય.